નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે છે. મિત્રો, સરકારી કંપનીમાં ભરતી 2024 માટેની ભરતી પાડવામાં આવી છે. મિત્રો, કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો મિત્રો 300 જગ્યાઓ પર ભરતી પાડવામાં આવી છે. મિત્રો, પોસ્ટ 300ની છે. મિત્રો, પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો મહિનાનું વેતન 37,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, વધુ માહિતી જોઈએ, મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો, ભરતી વિભાગનું નામ છે મિત્રો ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, એટલે કે મિત્રો NIASCL. પોસ્ટનું નામ છે મિત્રો મદનીશ પોસ્ટ પર આ ભરતી પાડવામાં આવી છે. મિત્રો, કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો મિત્રો 300 જગ્યાઓ પર આ ભરતી પાડવામાં આવી છે. મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 15 ફેબ્રુઆરી 2024 સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો. મિત્રો, મહિલા પુરુષ બંને આવેદન કરી શકે છે. મિત્રો, સત્તાવાર વેબસાઇટ અહીં આપવામાં આવી છે. મિત્રો, ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો NIASCL સહાયકની ખાલી જગ્યાઓ માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી આવશ્યક શૈક્ષણિક લાયકાત છે. ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે અરજી સબમિટ કરવા છેલ્લી તારીખ પહેલાં તેમને ડિગ્રી પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો, ઉંમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો અરજદારની લઘુત્તમ વય સામાન્ય રીતે 21 વર્ષ વચ્ચે સેટ કરવામાં આવે છે અને 1 જાન્યુઆરી 2024ના રોજ ઉપી વયમર્યાદા 30 વર્ષ જે ઉચ્ચ વયમર્યાદા ધોરણે છૂટછાટ નીતિ સરકારી ધોરણ મુજબ લાગુ પડશે. જરૂરી તારીખો વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકારી કંપની ન્યૂ ઇન્ડિયા એસોસિએશન ભારત નોટિફિકેશન 18 જાન્યુઆરી 2024ના રોજ આ ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો, ભરતી ફોર્મ મિત્રો ફેબ્રુઆરી 2024ના રોજ ભરી શકાશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 15 ફેબ્રુઆરી 2024. અરજી કરવા માટે મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો આધાર કાર્ડ જોશે, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, ડિગ્રી, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવો તથા. તો મિત્રો, આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો ઉમેદવારોએ સંસ્થાની અધિકૃત વેબસાઇટ ખોલવાની રહેશે. મિત્રો, તેમાં હોમ પેજ પર એપ્લાય ઓનલાઈન વિકલ્પ જોશો. મિત્રો, હવે ઉમેદવાર એવી નવી નોંધણી માટે અહીં ક્લિક કરો બટન પર જવું પડશે. મિત્રો, વિગતો સબમિટ કર્યા પછી ઉમેદવારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવારોની વિગતો તપાસવા અને સંપૂર્ણ નોંધણી બટન પર ક્લિક કરવાની સલાહ આપવામાં આવશે. હવે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો અને આગળ પગલાં પર આગળ વધો. ચૂકવણી બટન પર ક્લિક કરીને તમારી અરજી સબમિટ થઈ જશે. મિત્રો, તમારું ફોર્મ સફળતાપૂર્વક મિત્રો ભરાઈ જશે. તમારે એ ફાઇલ ડાઉનલોડ કરીને તમારા પાસે PDF પર સાચવવી પડશે. મિત્રો, આવી કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજનાની મિત્રો માહિતી સૌપ્રથમ જોતી હોય તો મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, જો આ ભરતીનો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.